ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આજે સ્ટાર્ટ કરીએ છીએ આપણે ગણ ચેપ્ટરમાં પાર્ટ 2. લાસ્ટ ટાઈમ આપણે ગણનું થોડું ઇન્ટ્રોડક્શન જેવું સ્વાધ્યાય 1.1 સુધીનો ટોપિક જોયો છે. હા, ગણની સમજ અને એ બધું આપણે જોયેલું છે. ગણને દર્શાવવાની બે રીતો, યાદીની રીત, ગુણધર્મની રીત. હવે થોડાક ગણના પ્રકારો છે એની સ્ટાર્ટ કરું છું આજે હું એની વાતો. હવે લગભગ ઘણું બધું તમારા માટે જાણીતું છે, ખાલી સંકેતોમાં ઉપયોગ કરીશું એ થોડું આપણા માટે નવું હશે, બાકી બધું જાણીતું હશે. ઓકે. હવે એમાં સૌથી સારામાં સારું જાણીતું તમારા માટે છે ખાલી ગણ. ખાલી ગણનું બીજું નામ છે રિક્ત ગણ. રિક્ત, બરોબર? એટલે રિક્ત એટલે કે ખાલી. અને ઇંગ્લિશમાં એના 3 નામ છે. ઇંગ્લિશમાં એમ્પ્ટી સેટ, નલ સેટ અથવા તો વોઇડ, VOID, વોઇડ સેટ. એમ્પ્ટી સેટ, નલ સેટ અથવા વોઇડ સેટ. હા, યાદ રાખજો. ખાલી ગણને બહુ વધારે હું ડિટેલમાં જતો નથી. એની વ્યાખ્યા આપણને ખબર છે. કોને કહેવાય ખાલી ગણ? કે જે ગણમાં એક પણ સભ્ય ન હોય. જે ગણમાં એક પણ સભ્ય ન હોય. જે ગણમાં એક પણ ઘટક ન હોય તેને ખાલી ગણ કહેવાય. આ તો ખબર જ છે આપણને. સંકેતમાં એને શું સંકેત વાપરે છે? સંકેતમાં એનો સંકેત ફાઈ, એ પણ આપણને ખબર છે, બરોબર? એટલે આમાં હું વધારે ટાઈમ પાસ કરતો નથી. ઉદાહરણ તરીકે ખાલી ગણના ઉદાહરણ તો તમે બહુ બધા ઉદાહરણો જાતે બનાવી શકો. દાખલા તરીકે હું એવું કહું કે ભાઈ ગણ એ બરાબર 2 અને 3 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા. તો 2 અને 3 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા તો કશું ના આવે, બરોબર? પછી એક ગણ એ બરાબર ધોરણ 11માં અને ધોરણ 12માં બંનેમાં ભણતો વિદ્યાર્થી. તો એ પણ પોસિબલ નથી. ખ્યાલ આવે છે? ધોરણ 11માં ભણતો હોય અને ધોરણ 12માં ભણતો હોય એવું શક્ય છે? એક સાથે બે ધોરણ શક્ય નથી. કાં તો 11માં હોય કાં તો 12માં હોય. એટલે એ પણ ખાલી ગણનું જ ઉદાહરણ છે. હા, એટલે આવા કોઈ વ્યવહારિક ઉદાહરણો પણ વિચારી શકો. રાઈટ. હવે ત્યાર પછી બીજી વ્યાખ્યા લઉં છું ખાલી ગણ પછી. શાંત અને અનંત ગણો, એ પણ તમારા માટે જાણીતું જ છે. શાંત ગણ અને અનંત ગણ. શાંત એટલે કે ફાઇનાઇટ. શાંતને શું કહેશું આપણે? ફાઇનાઇટ સેટ એવું કહેવાય છે, બરોબર? તો શાંત ગણ એટલે કે જેમાં ઘટકોની સંખ્યા કેવી હોય? ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય. જેમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય, બરોબર છે? જેમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય. નિશ્ચિત મતલબ શું? કે ઘટકોની સંખ્યા 10, 50, 100, બરોબર? હા, દાખલા તરીકે તમને ગણ એ બરાબર સપોઝ મેં આ રીતે લખ્યું હોય 1, 2, 3 and so on up to 100. ઓકે. તો આ એક શાંત ગણ છે, કારણ કે એમાં ગણના અંદર સભ્યો છે કે ટોટલ કેટલા છે? 100 ગણી શકાય છે, એટલે શાંત ગણ છે. વધારે એમાં હું સમજાવતો નથી. શાંત ગણ પછી નેક્સ્ટ આવશે અનંત ગણ. બરોબર? હવે અનંત ગણ જે છે, અનંત ગણમાં શું હોય કે જેમાં ઘટકોની સંખ્યા છે એ ગણી શકાય એવી ના હોય. ઘટકોની સંખ્યા ગણી ના શકાય. સુનિશ્ચિત તો હોય જ. કેમ સુનિશ્ચિત? તો જ ગણ કહેવાય. સુનિશ્ચિત ખરી પણ ગણી ના શકાય, બરોબર છે? હા, એટલે જેમાં ઘટકોની સંખ્યા, ઘટકો જે છે એ ઘટકોની સંખ્યા અનંત હોય. અનંતનો મતલબ શું? ગણી ન શકાય, બરોબર? તેટલી હોય તો તેવા ગણને આપણે શું કહીશું? અનંત ગણ. હવે અનંત ગણમાં બેસ્ટ ઉદાહરણ શું છે?
આપણે ગયા વખતના સેશનમાં સૌથી છેલ્લા મેં 4 ગણ લીધેલા ને n z q r એ બધા અનંત ગણો છે. દાખલા તરીકે n, તો n એટલે કે 1 2 3 આ બધા છે ને, તો n આ અનંત ગણનું ઉદાહરણ છે, કારણ કે એમાં ઘટકોની સંખ્યા, કયા ઘટકો છે ફિક્સ છે, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, પણ કેટલા છે તો કે અનંત છે. ઓકે, એટલે હવે આમાં હું વધારે ટાઈમ પાસ કરતો નથી. ખ્યાલ આવે છે ને? તો 7 ગણ, અનંત ગણ, આ બધું સ્વાધ્યાય 1.1 પછીનો ટોપિક શરૂ થયો છે. બરોબર છે? હા. ત્યાર પછી એક વ્યાખ્યા આપી છે, એ છે સમાન ગણ. સમાન ગણ, સમાન ગણ. બે ગણો હોય a અને b, એ બંનેને સમાન ક્યારે કહેવાય? a અને b બંનેને સમાન કેવા હોય? તો એની વ્યાખ્યા શું છે? તો કે ગણ a માં અને ગણ b માં બધા જ ઘટકો કેવા હોવા જોઈએ? એક સરખા. ઘટકોની સંખ્યા સરખી એવું નહીં, પણ ઘટકો પણ એક સરખા હોય. બરોબર છે? ખ્યાલ આવે છે? એટલે શું કહે છે? a અને b ના ઘટકો બંને, એમાં જે ઘટકો હોય એના એ જ ઘટકો બધા જ b માં હોય, તો એને સમાન ગણો કહેવાય. ઓકે, કે જો ગણ a અને b ના બધા જ ઘટકો, બરોબર, ના બધા જ ઘટકો, હા, ગણ a અને b ના બધા જ ઘટકો, હા, એ લોકો એવો શબ્દ વાપરે છે યથાર્થ હોય. યથાર્થ એટલે શું? એમાં હોય એ જ બીમાં હોય. ગણ a અને b ના બધા જ ઘટકો સમાન હોય તો a અને b ને a બરાબર b, સંકેતમાં શું કહેશે? a બરાબર b. સમાન ગણો એટલે એને સંકેતમાં આ રીતે લખાય. હા, a બરાબર b એટલે સમાન ગણો તેમ કહેવાય. ઓકે, જો ચેપ્ટરની શરૂઆત છે, મેથ્સની પણ શરૂઆત છે, એટલે કદાચ તમને એવું લાગે કે આ બધું ઇઝી છે, વાંધો નહીં આવે, મજા આવશે, પણ ધ્યાન આપજો. ગણ ચેપ્ટર છે ને, એટલે આપણને એવું લાગે છે કે આમાં વાંધો નથી આવતો, કારણ કે ગણ ચેપ્ટર આપણું ખાસું એવું જાણીતું છે એટલા માટે. રાઈટ? તો હવે તમે જોશો તો લગભગ સ્વાધ્યાય 1.2 સુધીનું જે વ્યાખ્યાઓને આપ્યું છે ને, એ બધું આપણું આમાં પૂરું થયું. ઓકે, હા. પણ અત્યારે હું શું છે કે દાખલાઓની બહુ ચર્ચામાં નથી પડતો, કારણ કે 1.1 1.2 એ ઓલમોસ્ટ રિવિઝન ટાઈપનું સ્વાધ્યાય છે. રિવિઝન મતલબ જે તમે હાઈસ્કૂલમાં ભણ્યા છો એની એ જ વસ્તુ, કોઈ જ નવું નથી, કશું જ નવું નથી. બરોબર? હા, એટલા માટે. ત્યાર પછી હજુ પણ એક તમારા માટે જાણીતો ટોપિક આવે છે, અને એ છે ઉપગણ. ઉપગણ, ઉપગણ ઇંગ્લિશમાં એને સબસેટ કહેવાય. સેટ હોય એનો ઉપગણ, એટલે ઉપગણ કરો એટલે શું કહેવાય? એને સબસેટ. સબસેટ. ઓકે, હવે ઉપગણની વ્યાખ્યા પણ તમારા માટે જાણીતી છે કે ભાઈ ગણ a ના બધા જ ઘટકો જો ગણ b માં આવેલા હોય તો તેને a ને b નો ઉપગણ કહેવાય. ખબર છે ને? હા, જો ગણ a ના બધા જ ઘટકો ગણ b માં આવેલા હોય, ઓકે, આવેલા હોય તો a ને b નો ઉપગણ કહેવાય. આ તમે ઓલરેડી ભણેલા હશો. a ને b નો ઉપગણ કહેવાય. સંકેતમાં પણ તમને ખબર છે, અને સંકેતમાં શું લખશો? સંકેતમાં a સબસેટ b. બરોબર, યાદ છે ને? સંકેતમાં a સબસેટ b. રાઈટ? હવે આ થઈ ઉપગણની વ્યાખ્યા કે ભાઈ ગણ એના બધા જ ઘટકો, એટલે કે બધા જ ઘટકો માટે બીજો શબ્દ વપરાય પ્રત્યેક. બધા જ માટે પ્રત્યેક શબ્દ વપરાય. હવે તમને પેલા સંકેતો આપેલા ને, એ સંકેતોમાં યાદ હોય તો બિલોંગ્સ ટુ, ડઝ નોટ બિલોંગ્સ ટુ, ઇમ્પ્લાઇઝ અને ડબલ ઇમ્પ્લાઇઝ.
હવે એમાં એક સંકેત હજી તમે ઉમેરી દેજો, ત્યારે મારે આપવાનો કદાચ રહી ગયું છે. હા, એ સંકેત પણ તમે અહીંયા લખી નાખજો. એક વધારાનો એક સંકેત આપું છું, જેનો એ પણ પાછું 14મું ચેપ્ટર જે છે ને મેં કહેલું 14 ચેપ્ટરમાં આ બધા સંકેતોની ઉપયોગ આપેલા છે, પણ સમજણ પડવામાં કોઈ પ્રોબ્લેમ નથી. ખાલી સંકેત સમજી લેજો કે આવો એક સંકેત છે, એક આવો સંકેત આપ્યો છે. એટલે એકચ્યુઅલમાં શું કરવાનું, આપણે કેપિટલ V અને એમાં આડી લીટી અને X, તો એને બોલવાનું શું ખબર છે, ગુજરાતીમાં બોલવું હોય તો પ્રત્યેક ઘટક X માટે ગુજરાતીમાં શું બોલાશે આને, પ્રત્યેક ઘટક X માટે નો અર્થ, આનો અર્થ, ઓકે, આનો અર્થ શું લખશો, તો કે પ્રત્યેક ઘટક X માટે, પ્રત્યેક ઘટક X માટે. એને બીજું ફોર ઓલ, ઇંગ્લિશમાં લખવું હોય તો ફોર ઓલ X અથવા તો ફોર એવરી X. ગુજરાતીમાં પ્રત્યેક ઘટક X માટે, અને ઇંગ્લિશમાં બોલવું હોય તો હું લગભગ ઇંગ્લિશમાં વધારે આપણે બોલીશું, ટેવ પાડવાની છે, તો ફોર ઓલ X અથવા તો ફોર એવરી X, એનો આ સંકેત છે. ઓકે, પછી બીજો સંકેત પણ છે. હવે જે બીજો સંકેત છે એ બીજો સંકેતનો ઉપયોગ અહીંયા ઓછો થશે, પણ લખી રાખો, કારણ કે 14 ચેપ્ટરમાં આ બધું આવવાનું જ છે ગમે ત્યારે. એક આવો સંકેત છે. હવે આ સંકેત શું છે, આપણે કેપિટલ E કરવાનો પણ ઊંધો, કેપિટલ E ઊંધો. હવે એને બોલાય છે કોઈક ઘટક X માટે. આનો અર્થ છે, એનો અર્થ એવો છે કોઈક ઘટક X માટે, અને એને ઇંગ્લિશમાં બોલો તો ફોર સમ X, ફોર સમ X. શું કહેવાય, ફોર સમ X. હવે આ બંને 1 અને 2 બે નોંધ આપી છે ને, એ બે એકચ્યુઅલી એકબીજાનું ઓપોઝિટ કહે છે. આ એવું કહે છે ફોર એવરી X, અને આનો ઉપયોગ ક્યારે થાય છે, ફોર સમ X. મતલબ કે આપણે કોઈ દાખલો કે કોઈ ગણ સ્વરૂપમાં કોઈ ચર્ચા કરવાની આવે અને એ ગણની અંદર 50 ઘટકો હોય. હવે 50 ઘટકોમાંથી મારે 50 ઘટક માટે કંઈક કહેવું હોય, તો 50 ઘટકનો મતલબ શું થયો, પ્રત્યેક ઘટક. 50 મતલબ પ્રત્યેક ઘટક. તો એ વખતે મારે કયો સંકેત વાપરવો પડે, ફોર ઓલ X. સમજ પડે છે. અને જો એ 50માંથી મારે 2-4 ઘટકો માટે જ કંઈક વાત કરવાની આવે, 50 ઘટક નહીં પણ કોઈક જ એમાંથી 2-4 ઘટકની જ કોઈ ચર્ચા કરવાની આવે, તો મારે ફોર એવરી ના બોલાય, શું બોલાય, ફોર સમ X. તો ફોર સમ X આવે તો એ વખતે આવો સંકેત વપરાય. ઓકે, તો જો દોસ્તો આ બધું જે લખું છું ને એ તમને અહીંયા આ ચેપ્ટર 1માં આ સંકેતો મળશે નહીં, પણ હું અત્યારે એકચ્યુઅલી 14 ચેપ્ટરને રિલેટ કરી અને તમને આ જોડ સાથે સાથે આપી દઉં છું. એટલે 14 ચેપ્ટર વખતે તમે જાતે પણ કરશો ને સેલ્ફ સ્ટડીમાં, તોય તમને એમને આવડી જશે. મેં કહ્યું એમ એનો વેઇટેજ 2 માર્ક્સનું જ હોય છે. ઓકે, 2 કે 3 માર્ક્સ. અને હવે કદાચ આ ગવર્મેન્ટ કહે છે પ્રમાણે જો સિલેબસમાં થોડો ઘટાડો કરશે તો કદાચ એ ચેપ્ટર નીકળી જાય, કંઈ કહેવાય નહીં, એવું છે. તો હવે આ થયું ઉપગણ. હવે ઉપગણની જ વ્યાખ્યા સંકેતના સ્વરૂપમાં લખવું. ધ્યાન આપજો. ઉપગણ જે છે એ ઉપગણને સાંકેતિક સ્વરૂપમાં લખો, સાંકેતિક સ્વરૂપમાં. હવે ધ્યાન આપજો, ગણ A ના બધા જ ઘટકો ગણ B માં પણ આવેલા હોય, આવું લખ્યું છે ને, એને હું સાંકેતિક સ્વરૂપમાં લખું છું. ફોર, જો
બધા જ ઘટકો શબ્દ છે ને, બધા જ ઘટકો એટલે શું થયું? પ્રત્યેક ઘટક. તો પ્રત્યેક શબ્દ આવ્યો, બધા જ ઘટકો, એટલે મેં કયો સંકેત વાપર્યો? આ સંકેત વાપર્યો. ફોર ઓલ એક્સ, એટલે કે પ્રત્યેક ઘટક એક્સ માટે x belongs to A implies x belongs to B. જો આવું હોય તો A ઉપગણ B કહેવાય. બોલો, ખબર પડે છે આમાં? હા, લોજિકલી સાંકેતિક સ્વરૂપમાં લખ્યું આપણે કે પ્રત્યેક ઘટક x માટે x belongs to A implies x belongs to B. એટલે શું કહું છું કે જો x એ ગણ A માં હોય તો એ x એ ગણ B માં પણ હોય. જો અને તો ઇમ્પ્લાઇઝ આવ્યું ને, ખબર પડી કે જે ઘટક ગણ A માં છે એ જ ઘટક ગણ B માં પણ હોય તો એ B નો ઉપગણ છે. તો અમે સંકેતોની મદદથી ઉપગણને લખ્યું. તો ખાસ ધ્યાનમાં રાખજો સ્ટુડન્ટ્સ કે આવું બધું JEE માં એની તૈયારીઓ તમે જ્યારે કરશો ને ત્યારે બધી જે બુક્સને તમે અલગ એક્સ્ટ્રા રિફર કરશો ને તો એ વખતે પછી આ બધા સંકેતોમાં ને એવું બધું કંઈ હોય તો આવું બધું ધ્યાન રાખ્યું હશે તો તમને કામ લાગશે, એટલા માટે. ઓકે, રાઈટ. હવે આ ઉપગણ જે છે એ ઉપગણમાં એક બે અગત્યના પરિણામો અગાઉ આવેલા છે, એ પણ હું તમને યાદ કરાવી દઉં. ઉપગણની ઉપર જ આધારિત છે. ઉપગણના બે અગત્યના પરિણામો, બે ઇમ્પોર્ટન્ટ પરિણામ. હવે એમાં પહેલું પરિણામ તમને યાદ છે કે ખાલી ગણ એ પ્રત્યેક દરેક ગણનો ઉપગણ છે. આ યાદ છે તમને? ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. ઓકે, ખાલી ગણ મતલબ કે ખાલી ગણ એટલે શું કીધું છે? સંકેતમાં આપણે ખાલી ગણને શું કીધું છે? ફાઈ. તો ફાઈ એ હંમેશા કોઈ પણ ગણ એના ઉપગણો લખો, કોઈ પણ ગણના ઉપગણો લખો તો એમાં ખાલી ગણ એ દરેક ગણનો હંમેશા ઉપગણ છે જ, હોય જ. આ બધા સાબિતી વગર સ્વીકારેલા પરિણામો છે. ઓકે, બીજું પરિણામ પણ એ છે કે ગણ પોતે પણ પોતાનો ઉપગણ છે. ગણ પોતે પણ પોતાનો ઉપગણ છે. દરેક ગણ પોતે પણ પોતાનો ઉપગણ છે. એટલે કે એ સબસેટ એ આવું કહેવાય, એ સબસેટ એ લખાય. ગણ પ્રત્યેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. આ ખાલી ગણનું મારે સંકેતમાં લખવું હોય તો ખાલી ગણનું સંકેતમાં શું લખાય? ફાઈ. ઓકે, ફાઈ સબસેટ એ, કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. દરેક ગણ એ પોતાનો ઉપગણ છે. પછી ત્રીજું, આપણે 2 ની બદલે 3 લખી લઈએ છીએ કારણ કે એક ત્રીજું છે આગળ આવશે તો હું અહીંયા જ આપી દઉં છું. તો 3 ઇમ્પોર્ટન્ટ પરિણામો છે. એ પણ કદાચ તમે અગાઉ ભણ્યા હશો કે જો ગણ એમાં n ઘટકો હોય, ગણ એમાં કુલ n ઘટકો હોય ગણ એમાં કેટલા ઘટકો? n ઘટકો હોય તો ગણ એના ઉપગણોની સંખ્યા કેટલી થાય? એના ઉપગણોની સંખ્યા, આ સૂત્ર જો અગાઉ ક્યારેય ના ભણ્યા હો કે કોઈ ના ભણાવ્યો હોય તો યાદ રાખજો કે ગણ એમાં કુલ કેટલા ઘટકો હોય? n ઘટકો હોય તો ગણ એના ઉપગણોની સંખ્યા કેટલી થાય? 2n. 2n એટલે શું? કે દાખલા તરીકે ગણ a ની વાત કરું તો ગણ એમાં ધારો કે 3 સભ્યો છે, 1 2 3. ગણ એમાં કેટલા સભ્યો છે? 3. તો 2:3, તો 2:3 એટલે કેટલા થયા? 2 ની 3 ઘાત 8. તો ટૂંકમાં જો ગણ એમાં 3 ઘટકો હોય તો એના ઉપગણોની સંખ્યા કેટલી હોય? 2 ની 3 ઘાત. એટલે કેટલા ઉપગણ મળે? 8 ઉપગણ મળે. તો આવું પણ આઈ થિંક તમે હાઈસ્કૂલમાં ભણ્યા હશો. ના ભણાયું હોય તો યાદ રાખી લેજો. તો આ ઉપગણને લગતું
જે પણ ડિટેલ હતી એ પણ મેં તમને આમાં આપી દીધી છે, રાઈટ? ચાલો હવે એ જે 3 નોંધ જોઈ ત્યાર પછી આપણે ગયા સેશનમાં છેલ્લે જોયેલું યાદ હોય તો સંખ્યા ગણો NZQR. તો NZQR જે છે બરોબર છે, એને સંગત એક ટોપિક આપ્યો છે અહીંયા. ઓકે, હવે એ છે કે ભાઈ વાસ્તવિક સંખ્યાઓના ગણના ઉપગણો, વાસ્તવિક સંખ્યાઓના ઉપગણો એવું કરીને ટોપિક આપ્યો છે. એ પણ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. વાસ્તવિક, તો વાસ્તવિક સંખ્યા ગણ હોય એને આપણે R કહીએ, R ના ઉપગણો. ઓકે, હવે એ વાસ્તવિક સંખ્યા ગણના જે ઉપગણો છે, રાઈટ, એમાં હું તમને યાદ કરાવું NZQR, જે લાસ્ટ ટાઈમ ઓલરેડી લખેલું. NZQ અને R. હવે Q અને R ની વચ્ચે જગ્યા છોડી છે. Q અને R ની વચ્ચે જગ્યા છોડવાનું કારણ એ છે કે આપણને ખબર છે કે n એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. આ પ્રાકૃતિક સંખ્યાઓ, બરોબર. પછી આ છે પૂર્ણાંક સંખ્યાઓ, બરોબર, પૂર્ણાંક સંખ્યાઓ છે. ત્યાર પછી આ જે છે એ સમય સંખ્યાઓ છે. સમય સંખ્યાઓનો ગણ, એકચ્યુઅલી એવું કહેવાય, નો ગણ, નો ગણ. તો વચ્ચે મેં જગ્યા છોડી છે ને એ અસમય સંખ્યાઓ છે. અસમય સંખ્યાઓનો ગણ. એને ઇંગ્લિશમાં અસમય માટે ઇરેશનલ શબ્દ છે, ઇરેશનલ. એટલે જૂના પ્રમાણે જોઈએ ને તો એ લોકો કેપિટલ I સંકેત આપતા હતા, કેપિટલ I. પણ હવે એ લોકો અહીંયા NCERT ની બુકમાં એના માટે એ લોકોએ T સંકેત વાપર્યો છે. સંકેત કયો વાપર્યો છે? T. ઓકે, T એ અસમય સંખ્યાઓના ગણ તરીકે વાપર્યો છે, અને R એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ઓકે, હવે આ મેં ફરીવાર એટલા માટે લખ્યા, રિપીટ, જે લાસ્ટ ટાઈમ લખેલા હતા, કે આ બધા વચ્ચેનો એક સંબંધ છે વાસ્તવિક સંખ્યા ગણ R ના ઉપગણો તરીકે. તો એ એવું છે કે યાદ રાખો, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, n સબસેટ Z સબસેટ Q. ઓકે, n સબસેટ Z સબસેટ Q. હવે આમાં એક ગડબડ એ ધ્યાનમાં રાખવાની છે કે અને Q સબસેટ R. n એ Z નો ઉપગણ છે, Z એ Q નો ઉપગણ છે, Q એ R નો ઉપગણ છે. આની વચ્ચે T એટલે કે અસમય સંખ્યાઓને આમાં વચ્ચે લાવવાની નથી. અસમય સંખ્યાઓ માટે અલગથી લખ્યું છે. તથા T છે તો T એ R નો ઉપગણ કરો. T એ R નો ઉપગણ કરો, મતલબ કે વાસ્તવિક સંખ્યાઓમાં આ બધું આવી જાય. પણ અસમય સંખ્યાઓ છે ને એ ગણ એવો છે કે અસમય સંખ્યાઓમાં બીજું કશું નથી આવતું. એટલે તમે બુક જોશો ને તો એને એવું લખ્યું છે, n is not a subset of T. આવું લખ્યું હશે. n સબસેટની નિશાની હોય ને ઉપગણ, એમાં આડી લીટી કરી દો એટલે કે ઉપગણ નથી. બરોબર, ઉપગણ નથી, નોટ અ સબસેટ ઓફ T. એટલે આ શું કહેવા માંગે છે કે પ્રાકૃતિક સંખ્યાઓ છે તો પ્રાકૃતિક સંખ્યાઓ એ અસમય સંખ્યાઓમાં આવતી નથી. અસમય સંખ્યાઓ આખું અલગ જ છે. √2, √3 પેલી કરણીઓમાં તમે જે ભણ્યા હશો કરણી ચેપ્ટરમાં એ છે. એટલે આ જે છે એની અંદર શું યાદ રાખવાનું, n એ Z નો ઉપગણ છે, મતલબ કે n ના બધી સંખ્યાઓ Z માં આવેલી છે, Z ની બધી સંખ્યાઓ Q માં આવેલી છે, Q ની બધી સંખ્યાઓ R માં આવેલી છે. પણ આમાં વચ્ચે T લેતા નથી, T અલગ જ છે. T અસમય સંખ્યાઓ બધી R માં ખરી, પણ એને અહીંયા વચ્ચે લાવવાનું નહીં ઉપગણના સંબંધોમાં. આટલું ધ્યાન રહેશે, બરોબર? ઓકે, ત્યાર પછી બીજો એક ટોપિક છે અંતરાલો વાળો.
તો હું અત્યારે અંતરાલોવાળો ટોપિક નથી લેતો, એના પછીની એક વ્યાખ્યા છે, એ વ્યાખ્યા હું પહેલાં લઉં છું, અને એ છે ઘાતગણ. 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 ઘાતગણને ઇંગ્લિશમાં પાવર સેટ. ઘાતગણ માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વાપરશું? પાવર સેટ. ઘાતગણની વ્યાખ્યા એવી કહે છે કે કોઈ પણ ગણ એ આપ્યો હોય, ગણ એ, તો કોઈ પણ ગણ એના તમામ ઉપગણો ના ગણને ગણ એનો ઘાતગણ કહેવાય છે. ઘાતગણ કહે છે. બોલો, આટલું ક્લિયર થાય છે? શું છે વ્યાખ્યા? ફરી બોલો, ફરીવાર વ્યાખ્યા, અને એને એક ઉદાહરણથી પણ સમજીશું કે ગણ એના તમામ ઉપગણો. હવે ઉપગણને રિલેટેડ, ગણ એના તમામ એટલે કે બધા જ ઉપગણોનો ગણ ને ગણ એનો ઘાતગણ કહે છે. તેને સંકેતમાં આ રીતે લખાય છે. સંકેતમાં શું લખશે? પાવર સેટ ઓફ એ. આ વડે દર્શાવાય છે. ઓકે, સંકેતમાં શું કહેવાય છે? પાવર સેટ ઓફ એ વડે દર્શાવાય છે. ક્લિયર થાય છે આટલું? હવે એક ઉદાહરણ આપું કે કેવી રીતે થાય. દાખલા તરીકે ધારો કે ગણ એ બરાબર XYZ. ધારો કે ગણ એમાં મેં શું લીધું? XYZ. તો આ ગણ એનો ઘાતગણ બનાવો. તો ગણ એનો ઘાતગણ સંકેતમાં શું લખશો? પાવર સેટ ઓફ એ. બરોબર? તો પાવર સેટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ, ફરીવાર વ્યાખ્યામાં જુઓ, તમામ ઉપગણોનો ગણ. એટલે આમાં જો ટોટલ 3 ઘટકો છે. 3 ઘટકો છે એટલે n બરાબર 3. તો આપણે હમણાં નોંધ લખીએ પ્રમાણે ઉપગણોની સંખ્યા 2n. 2n એટલે 2 ની 3 ઘાત એટલે 8 ઉપગણો થાય. તો મારે છગડિયા કૌંસમાં 8 ઉપગણો લખવાના. પાવર સેટ ઓફ એ. હવે એમાં બીજી નોંધ યાદ કરો કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. એટલે એક ઉપગણ થઈ ગયો. પછી બીજી નોંધ શું હતી? દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. એટલે બીજો ઉપગણ થઈ ગયો. એટલે 2 તો થઈ જ ગયા. એટલે હવે બીજા આમાંથી કેટલા બનાવવાના રહ્યા? 6. તો જો પહેલું ખાલી ગણ, પછી આ રીતે લખવાનું x, પહેલા એક ઘટક લો, y, પછી z, એક ઘટક પતે. હવે 2 લો તો xy, પછી yz, zx, zx, અને 2 વાળા પણ બધા આવી ગયા. જો આમાં પછી ક્રમનું એવું નહીં કે xy લો તો પછી yx નહીં લેવાનો. xy ને yx ક્રમનું મહત્વ નથી. xy ને yx સેમ જ છે. ઓકે, એટલે 1 વાળા, 2 વાળા, હવે 3 વાળું એટલે શું થયું? ગણ પોતે. હા, હવે તમે ગણતરી કરો, કાઉન્ટ કરો, ટોટલ 8 હશે. હા, બરોબર છે. જો 1 2 3 4 5 6 7 8. હા, 8 આવ્યા ટોટલ, કારણ કે ઉપગણોની સંખ્યા 2:3 એટલે 8. એટલે વ્યાખ્યા શું કહે છે? ગણ એના તમામ ઉપગણોનો ગણ. એટલે આવી રીતે બને ઘાતગણ. ક્લિયર થાય છે આટલું? હવે એમાં ઇમ્પોર્ટન્ટ નોંધ. હવે ઇમ્પોર્ટન્ટ નોંધ એવી છે કે જો એ બરાબર ખાલી ગણ લઈએ તો એ બરાબર ખાલી ગણ, મતલબ ગણ એ ખાલી ગણ છે, એમાં એક પણ ઘટક જ નથી. તો તેનો ઘાતગણ લો તો હવે આનો ઘાતગણ, તો એનો ઘાતગણ એટલે કે પાવર સેટ ઓફ
એ, બરોબર છે. હવે પાવર સેટ ઓફ એ, હવે મને આમાં કન્ફ્યુઝન થશે, સમજજો બરાબર. ગણ એ બરાબર ખાલી ગણ છે, ઓકે. તો ખાલી ગણમાં એક પણ ઘટક નથી, તો એના ઉપગણોની સંખ્યા કેટલી? કોઈ કહેશે? ઉપગણોની સંખ્યાનું સૂત્ર છે 2n. ઉપગણોની સંખ્યા કેટલી છે? 2n. અને 2n એટલે 2:0. કેમ 2:0? કારણ કે ખાલી ગણમાં એક પણ સભ્ય નથી, તો 2:0 એટલે કેટલા? 1. મતલબ ઘાત ગણમાં ખાલી ગણ નથી, ઘાત ગણમાં એક સભ્ય છે. હા, તો શું આવે ખબર છે? છગડિયા કૌંસની અંદર ખાલી ગણ પોતે. બહુ ધ્યાન રાખજો. પાવર સેટ ઓફ એ બરાબર છગડિયા કૌંસમાં ખાલી ગણ, એટલે કે પેલું નોંધ પ્રમાણે આવ્યો કે દરેક ગણ પોતે પણ પોતાનો ઉપગણ છે, એ રીતે ખાલી ગણ પોતે પોતાનો ઉપગણ છે. તો આ જે છે છગડિયા કૌંસમાં 5, એ ખાલી ગણ નથી. આની અંદર એક ઘટક થયો ખાલી ગણ, એટલે આ એક ઘટકી ગણ છે. આ જે છે ને એ એકાકી ગણ કહેવાય. એને શું કહેવાય? એકાકી ગણ. શું કહેવાય આને? એકાકી ગણ. એટલે કે એક ઘટક તો છે. એટલે આ નોંધ આપવાનું કારણ શું છે? આના ઉપરથી તમારું ઓબ્ઝર્વેશન શું છે? આમ અવલોકન શું તમારું શું કહે છે કે તમે ગણ એ જો ખાલી ગણ લો તો પણ તેના ઘાત ગણમાં તો એક ઘટક આવે છે. મતલબ કે ઘાત ગણ ક્યારે પણ ખાલી ગણ હોતો નથી. સમજણ પડે છે હું જે કહું છું એ? આમ કોઈ પણ ગણનો ઘાત ગણ, કોઈ પણ ગણ નો ઘાત ગણ ક્યારે પણ ખાલી ગણ હોતો નથી. ઓકે, એટલે માટે શું કહેવાય કે પાવર સેટ ઓફ એ ક્યારે ઇઝ નોટ ઇક્વલ ટુ 5 ફોર ઓલ એ. એવું કહેવાય ને, ફોર ઓલ એ એટલે કે પ્રત્યેક ગણ એ માટે, કોઈ પણ ગણ હોય ગમે તે ગણ લો, એનો પાવર સેટ એટલે કે એનો તમે ઘાત ગણ કરો તો એનું ઘાત ગણ છે ને એ ક્યારે ખાલી ગણ આવે નહીં. કારણ કે મેં તમને શું નોંધમાં શું આપ્યું કે જો હું ગણ એ બરાબર ખાલી ગણ લઉં છું ને તો પણ એના ઘાત ગણમાં એક સભ્ય આવે છે. તો એ સિવાય તો તમે ઉપરનું કોઈ બી આવું ઉદાહરણ લો તો કોઈ દાડો ખાલી ગણ આવવાનું છે નહીં. એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ઘાત ગણ ક્યારે પણ ખાલી ગણ હોતો નથી. આટલું ક્લિયર થાય છે? ઓકે, તો હવે છે ને સ્વાધ્યાય 1.3 ની સુધીમાં એક થિયરીનો ટોપિક બાકી છે, એ છે અંતરાલવાળો. બાકી સ્વાધ્યાય 1.3 સુધીનું લગભગ આપણું કાર્ય જે છે એ પૂરું થયું છે. હા, જો બધાને કહું સ્વાધ્યાય 1.1 1.2 શક્ય હોય તો પ્રયત્ન કરજો. 100% તમને ડિફિકલ્ટી નહીં પડે, મને ખાતરી છે. 1.1 1.2 સુધીમાં. હા, બરોબર છે? ઓકે, 1.3 હમણાં રહેવા દેજો, એમાં પણ એવું કંઈ અઘરું નથી, પણ આપણે પછી એવું છે તો ચર્ચામાં લઈશું નેક્સ્ટ સેશનમાં. રાઈટ? તો આજના દિવસમાં આપણે આટલું રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.